આપણે ગુજરાત રાજ્યના 650થી પણ વધુ પોલીસ સ્ટેશનો, દરેક પોલીસ સ્ટેશનમાં જ્યારે કોઈ પણ એફઆઈઆર નોંધવામાં આવે એટલે એ ફરિયાદીને એમના કેસ અંગે જે કંઈ પ્રગતિ થઈ રહી છે એ પ્રગતિથી સમયાંતરે એમને ઓટોમેટિકલી જનરેટેડ સિસ્ટમથી એક્યુરેટ અને સમયસર ઇન્ફોર્મેશન મળે, એક્યુરેટ માહિતી મળે, કેસની જે પ્રગતિ થઈ રહી છે તેનાથી માહિતગાર થાય, એ હેતુથી આ પ્રગતિ લોન્ચ કરવામાં આવી રહી છે. એમાં 4 તબક્કે ફરિયાદીને માહિતી આપવામાં આવશે. આપણી જે ઈ ગુજકોપ છે, ઈ ગુજકોપની સિસ્ટમથી ઓટોમેટિકલી એસએમએસ એ જે તે ફરિયાદીને શૂટ થઈ જશે. પ્રથમ તબક્કે જ્યારે એફઆઈઆર દાખલ થાય ત્યારે ફરિયાદી પાસે એસએમએસ જશે કે તમારી આ ફરિયાદ આ પોલીસ સ્ટેશનમાં આ કલમ મુજબ દાખલ કરવામાં આવી છે. એ પછી તપાસના કામે જ્યારે પંચનામું પૂરું થાય એટલે પંચનામું પૂર્ણ થયેલ છે તે બાબતે પણ એક એસએમએસ જશે જે તે ફરિયાદીને, અને ફરિયાદને જાણ કરવામાં આવશે કે આ તારીખે તમારી ફરિયાદ અંગેનું પંચનામું આજે પૂર્ણ કરવામાં આવ્યું છે. ત્રીજા તબક્કે જ્યારે આ ગુનાના કામે આપણે આરોપીઓને અટક કરીએ છીએ, જ્યારે પણ ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવે ત્યારે આ માહિતી પણ ફરિયાદીને એસએમએસથી મળી જાય. અને છેલ્લે જ્યારે આ કેસનું ચાર્જશીટ કરવામાં આવે જે તે કોર્ટમાં ત્યારે ચાર્જશીટ નંબર અને ચાર્જશીટની તારીખ પણ ફરિયાદીને મળી જાય છે ઓટોમેટિકલી જનરેટેડ એસએમએસ સિસ્ટમથી. એટલે આપણે એમને નામ આપ્યું છે આઈ પ્રગતિ, એટલે ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસ રિપોર્ટ, પ્રગતિ અહેવાલ જે આપણે ફરિયાદીઓને આપતા હોઈએ છીએ. ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસ રિપોર્ટ થ્રુ ઓટોમેટિકલી જનરેટેડ એક્યુરેટ એન્ડ ટાઈમલી ઇન્ફોર્મેશન. એટલે જે ઇન્ફોર્મેશન મળશે એ એક્યુરેટ પણ છે, સાચું પણ છે અને સમયસર પણ મળી જશે. એટલે આ 4 તબક્કે ઈ ગુજકોપ્સના માધ્યમથી દરેક ફરિયાદીને એસએમએસ શૂટ થઈ જશે. એટલે એ પ્રકારે પોલીસની કામગીરીની વિશ્વસનીયતા પણ વધશે અને ફરિયાદીને એમના ગુનાના કામે જે કે પ્રગતિ થઈ રહી છે એને સમયાંતરે એમને માહિતી પણ મળી જશે.